રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો। 12 વર્ષીય સગીરા બની ગર્ભવતી। રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। 12 વર્ષીય સગીરા બની ગર્ભવતી। અહેવાલ બાય મા ન્યૂઝ, સંદીપ ચાવડા, રાજકોટ। જ્યાં સરકારી દવાખાનામાં લઈ ગયા પછી દવાખાનામાં જતા ડોક્ટરશ્રીએ જણાવેલું કે આ તમારી જે દીકરી છે સગીરા છે એને તો 22 અઠવાડિયાની પ્રેગ્નન્સી છે। તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું। એ બાબતની મહારાષ્ટ્રના 40 ગામ પોલીસ સ્ટેશન ખાતે એ લોકોએ ફરિયાદ નોંધાવેલી। એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી આવતા એ ફરિયાદની આગળ બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવેલી છે। આ હકીકત જોતા સગીરાને જે તે સમયે ફરિયાદમાં પૂછતા જણાવેલું કે જ્યારે મારા નામ મધર છે નોકરી કરવા જતા હતા, નોકરી કરવા જતા એ દરમિયાન એમના જ કુટુંબીના બે સગીર વયના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય એ એના ઘરે આવતા અવારનવાર એમની સાથે યુવતી મતલબ 13 વર્ષની દીકરી સાથે શરીર સંબંધ બાંધતા ને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરે છે તો તને મારી નાખીશું, એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની। એટલે અવારનવાર આ લોકો આ રીતના સગીર વયની જે 13 વર્ષની છે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો છે। હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે અને જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવેલ છે। સર, મહારાષ્ટ્રમાં એક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, અહીંયા આપણે 2 સગીર વિરુદ્ધ નોંધી છે, કયું કારણ એની પાછળ? એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી, જે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે। જેથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં કુટુંબીજણે આવું કર્યું છે તો એને ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે, જે તે સમયે ત્યાં જણાવેલું નહીં। પણ એ બી ડિવિઝન ખાતે સગીરાની પૂછપરછ કરતા તેને જણાવેલું કે 17 વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહે છે અને એનો કુટુંબી છે જેને એની સાથે વધારે બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે, જેથી એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપીનું નામ પૂરતા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ડિટેન કરવામાં આવે। સર, હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે ને જે સગીરો છે તેને ક્યાં મોકલવામાં આવશે? હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે, એ લોકોના DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને સગીરાને હાલ 164ના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ 2 કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલત એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટેનો હુકમ કરે છે।